હેલો બાળ મિત્ર, મારું નામ છે ક્રિશા. આજે આપણે ધોરણ 8માં સેમ 2ના અભ્યાસક્રમની શરૂઆત કરીએ. અને મારી ચેનલને વધારેમાં વધારે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને બીજા મિત્રોને શેર કરજો, જેથી તે પણ અલંકાર સ્વાધ્યાય પોથીનો વિડીયો જોઈ શકે. તો ચાલો બાળ મિત્રો, આજે આપણે ધોરણ 8માં વિષય ગુજરાતીના અભ્યાસની શરૂઆત કરીએ. પાઠ છે 16. સુદામો દીઠા શ્રી કૃષ્ણદેવ રે. તેમાં જોઈએ પ્રશ્ન 1. વિકલ્પો. પહેલામાં સી, બીજામાં ડી, ત્રીજામાં ડી, ચોથામાં એ, પાંચમામાં એ, છઠ્ઠામાં ડી. પ્રશ્ન 2. ખાલી જગ્યા પૂરો. પહેલામાં 8, બીજામાં સત્યભામા, ત્રીજામાં રૂકમણી, ચોથામાં પાનનું બીડું. પ્રશ્ન 3. ખરા ખોટા નિશાની કરો. પહેલામાં ખોટું, બીજામાં ખોટું, ત્રીજામાં ખોટું અને ચોથામાં પણ ખોટું. પ્રશ્ન 4. એક વાક્યમાં જવાબ લખો. પહેલામાં આવશે જે રાણી નીચે જન્મીને સુદામાના ચરણ સ્પર્શ કરશે. બીજામાં આવશે શ્રી કૃષ્ણએ સુદામા પાસે તંબુ પાત્ર ઉલાળીને લઈ લીધું. ત્રીજામાં આવશે 1. રૂકમણી, 2. શ્રીવૃંદા, ત્રીજું ભદ્રાવતી, 4. જાંબુવતી, 5મું સત્યા, 6ઠું કાલિંદી, 7મું લક્ષ્મણા અને 8મું સત્યભામા. પ્રશ્ન ફરી ચોથામાં આવશે સુદામાના આગમનના સમાચાર શ્રી કૃષ્ણને એક દાસીએ આપ્યા. પ્રશ્ન 5. સવિસ્તાર ઉત્તર લખો. પહેલામાં આવશે સુદામા આવ્યાના સમાચાર મળતા જ શ્રી કૃષ્ણ સકાળા ઊભા થઈને સુદામાને મળવા સ્વાગત કરવા માટે દોડે છે. પગમાં મોજડી પહેરવાનું પણ તેઓ વિસરી જાય છે. દોડતા દોડતા પિતાંબર પગમાં ભરાય છે, જેને રૂકમણી પકડી રાખે છે, જેથી ભગવાન પડી ન જાય. હૃદયમાં આનંદ સમાતો ન હતો. હર્ષ વેશ દોડવાના કારણે તેમને શ્વાસ ચડી ગયો. હાંફતા હાંફતા તેઓ જમીન પર ઢળી પડે છે. ફરી ઊભા થાય છે. સુદામાને મળવાની ઉતાવળમાં વીતી જતી એક ક્ષણ જુગ જેવી લાગે છે. બીજામાં આવશે શ્રી કૃષ્ણ દ્વારકા નગરીના રાજ્ય કરતા છે. તેઓ રાજમહેલમાં ભવ્ય હિંડોળા ઘાટ પર સૂતા છે. તેમને કુલ 16,108 રાણીઓ છે, જેમાંથી 8 પટરાણી છે. આ 8 રાણીઓ શ્રી કૃષ્ણને વિવિધ પ્રકારે સેવાઓ કરી રહી છે. ચંગ, મૃદંગ, ઉપંગ જેવા વાજિંદ્રો વાગી રહ્યા છે. અન્ય રાણીઓમાંથી મૃગધા, બાલકિશોરી, શ્યામ છબીલી, હંસગામિની વગેરે નૃત્ય દ્વારા શ્રી કૃષ્ણને રીઝવે છે. સમગ્ર વાતાવરણમાં જાણે થઈથઈકાર થઈ રહ્યો છે. ત્રીજામાં આવશે શ્રી કૃષ્ણ સુદામાના આગમનના સમાચાર સાંભળતા જ રાણીઓને તેમના પૂજન સત્કારની તૈયારી કરવાનું કહી સામા દોડે છે. તેમની આંખમાંથી શ્રાવણના આંસુ સરી પડે છે. સુદામાને જોતા જ શ્રી કૃષ્ણ તેમના ચરણ સ્પર્શ કરે છે અને પછી બંને જણા પ્રેમપૂર્વક ભેટી પડે છે. બંને મિત્રોનું આ પ્રેમ આલિંગન કેમે છૂટે તેવું ન હતું. સુદામા શ્રી કૃષ્ણની આંખમાં આંસુ લૂછે છે. શ્રી કૃષ્ણ સુદામાના હાથમાંથી તંબુ પાત્ર ઉલાળીને લઈ લે છે અને કહે છે કે તમે આવીને મારા ગામને પાવન કર્યું છે, હવે મારું ધામ મહેલને પાવન કરો. ચોથામાં આવશે શ્રી કૃષ્ણની 8 પટરાણીઓ તેમની વિવિધ પ્રકારે સેવા કરી રહી હતી. રૂકમણી શ્રી કૃષ્ણના પગ દબાવતી હતી. શ્રી વૃંદા તેમને પંખો કરી રહ્યા હતા. ભદ્રાવતીએ હાથમાં દર્પણ પકડી રાખેલું, જાંબુવતી હાથમાં જળની જારી લઈને ઊભા હતા. સત્યા શ્રી કૃષ્ણને કેસર, ચંદન વગેરે સુગંધિત દ્રવ્યોનો લેપ કરતા હતા. કાલિંદી આમાંથી સુકાયેલા લેપને દૂર કરી રહ્યા હતા. લક્ષ્મણા શ્રી કૃષ્ણ માટેનું પાનનું બીડું તૈયાર કરતી હતી અને સત્યભામા આ બીડું શ્રી કૃષ્ણને ખવડાવતી હતી. પાંચમામાં આવશે રાણી સત્યભામાએ સુદામાની મજાક કરી હતી. સુદામાની કંગાળ અવસ્થા અને ધૂળથી ખરડાયેલા દેહને જોઈ સત્યભામા મજાક કરતા કહે છે કે આ કેવી મિત્રતા છે. આવા કદરૂપ સુદામાને મળવા શું જોઈ શ્રી કૃષ્ણ દોડી ગયા.
ખરેખર નાનપણની માયા જબરી હોય છે. આ મિત્રતા જોવા જેવી છે. શ્રી કૃષ્ણને શરીર પર સુગંધી લેપ લગાડેલ છે અને સુદામાના શરીરે ભસ્મ જોડેલી છે. કોઈ બાળક બહાર નીકળશે તો સુદામાનું આવું રૂપ જોઈને ડરી જશે. પ્રશ્ન 6. સમાનાર્થી શબ્દ. પહેલામાં આવશે હંસ, બીજામાં બ્રાહ્મણ, ત્રીજામાં સ્ત્રી. પ્રશ્ન 7. વિરુદ્ધાર્થી શબ્દ લખો. પહેલામાં અવગુણ, બીજામાં નીચું, ત્રીજામાં પાપ અને ચોથામાં અજાણ. પ્રશ્ન 8. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. પહેલામાં અશરણ, શરણ, બીજામાં પિંગલ. પ્રશ્ન 9. જોડણી સુધારીને ફરીથી લખો. પહેલામાં રૂકમણી, બીજામાં ઋષિ, ત્રીજામાં કાલિંદી. પ્રશ્ન 10. કક્કાવરીના ક્રમમાં લખો. પહેલામાં અવશ્ય, બીજામાં આલિંગન, ત્રીજામાં કંદર્પ્ય, ચોથામાં વશિષ્ઠ, પાંચમામાં શ્વાસ અને છઠ્ઠામાં સ્નેહી. પ્રશ્ન 11. નીચે આપેલ સંધિનો વિગ્રહ કરો. પહેલામાં મિત્ર પ્લસ આચાર, બીજામાં પિત્ત પ્લસ અંબર. પ્રશ્ન 12. સમાસ ઓળખાવીને તેના પ્રકાર લખો. પહેલામાં દ્વંદ્વ સમાસ, બીજામાં દ્વિગુ સમાસ. પ્રશ્ન 13. શબ્દોના બે અર્થ લખો. પહેલામાં આવશે સુગંધિત પદાર્થ અને બીજું આવશે અથવા. બીજામાં એક કરીને આકાશ અને બીજું વસ્ત્ર. પ્રશ્ન 14. પંક્તિઓનો ભાવાર્થ લખો. સુદામા શ્રી કૃષ્ણને મળવા આવ્યા છે અને શ્રી કૃષ્ણના મહેલના દ્વાર પર ઊભા છે. પગપાળા આવ્યા હોવાને કારણે રસ્તાની ધૂળના રજકણો માથાની જયમાં ભરાઈ જતા જય પીળી પડી ગઈ છે. શરીર પર ભસ્મ ચોળેલી છે. નિર્ધન સુદામા શરીરે અત્યંત કૃશ છે અને જોતા લાગતું હતું જાણે કેટલાય સમયથી તેણે ભોજન કર્યું ન હતું. આથી સુદામા જાણે ભૂખરૂપી સ્ત્રીને પરણ્યો હોય તેમ કુશકાય દુર્બળ લાગે છે. બીજામાં આવશે સુદામા પોતાના દ્વારે આવ્યા છે એ જાણી શ્રી કૃષ્ણ અત્યંત હર્ષ પામીને બાળ સખા સુદામાને મળવા દોડે છે. છતાં પટરાણીને સુદામાના સ્વાગતના પૂજા થાળ તૈયાર કરવાનું કહે છે. ત્યારે પોતાના બાળ સખાનો મહિમા સમજાવતા શ્રી કૃષ્ણ પટરાણીઓને કહે છે કે મારા આ બાળ સખા સુદામાના પુણ્ય પ્રતાપે જ આ રાજ્ય શાસનનું સુખ હું ભોગવી રહ્યો છું. આ રાજ વૈભવ બ્રાહ્મણ સુદામાના પુણ્યને લીધે જ મળ્યો છે. આમ કહી પ્રેમાનંદે શ્રી કૃષ્ણનો સુદામા પ્રત્યેનો મૈત્રી ભાવ અને આદર ભાવ વ્યક્ત કર્યો છે. પ્રશ્ન 15. વિચારો અને લખો. પહેલામાં આવશે મારા ઘરે આવેલા મહેમાનનું સ્વાગત સન્માન હું સ્મિત સાથે આદરપૂર્વક કરીશ. વડીલ અતિથિઓને નમસ્કાર કરીને હાથ મિલાવીને આવકારીશ. બેઠક ખંડમાં બેસાડી સૌને પાણી આપીશ. પછી તેઓ ચા નાસ્તો કરાવવામાં આવશે. હું બધા સાથે પ્રેમપૂર્ણક મૈત્રીભર્યો વ્યવહાર કરીશ. બીજામાં આવશે મને એવા મિત્રો ગમે જેનો સરળ અને નિખાલસ સ્વભાવ હોય, જે મારા ગુણ અવગુણ બંનેને સમાન દ્રષ્ટિએ જ જુએ, સુખ અને દુઃખમાં હંમેશા સાથે રહે. સમાન દ્રષ્ટિએથી જ જુએ, સુખ અને દુઃખમાં હંમેશા સાથે રહે. જ્યારે મદદની જરૂર પડે ત્યારે નિરપેક્ષ ભાવે મદદ કરી અને કહે કે દોસ્ત તું છે તો બધું જ છે. મારા મિત્ર ઢાલ જેવા હોવા જોઈએ. દુશ્મન પ્રહાર કરતા પહેલાં 100 વાર વિચારે કે આની સાથે દંગલ ન કરાય. આ જ ભાવ પરસ્પર મિત્રતામાં હોવો જોઈએ. તો બાળ દોસ્તો, આ સાથે આપણો 16મો પાઠ પૂરો થાય છે. અને આવા જ અવારનવાર વિડીયો જોવા માટે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો આવજો બાળ દોસ્તો, ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.